સીધા બેસી રહેવાય. જય આદિવાસી, જય આદિવાસી. આપણે હું પાર્ટીનો માણસ નથી, પણ હું એક સામાજિક માણસ છું અને સમાજને લઈને, સમાજની જે સમસ્યા છે એ સમસ્યાને લઈને માટે અહીં આવ્યો છું. આપણને બધાને ખબર છે કે છોટાઉદેપુરની અંદર જે પણ કાર્ય થઈ રહ્યું છે, મારે રોડ કે રસ્તાની વાત નથી કરવી, મારે પુલની વાત નથી કરવી. આપણા આદિવાસી સમાજની અંદર જે સંસ્કૃતિની વાત છે, જે લોકો સંસ્કૃતિ માટે લડી રહ્યા છે, જેઓ સંસ્કૃતિને પચાવીને બેઠા છે અને અત્યારે સંસ્કૃતિને ભૂલી ગયા છે અને રાઠવા કુળનો જેવો જે પ્રશ્ન બને છે તેનું સોલ્યુશન અત્યારે ખાલી રદ કર્યું છે, પણ એનું નિરાકરણ નથી આવ્યું. કોઈ પણ પાર્ટીનો હશે, પણ જ્યારે સમાજનો પ્રશ્ન બને ત્યારે એક થઈને લડવા માટે ઉભા રહેવું પડશે. આપણે હું એટલા માટે સામાજિક છું કે હું પાર્ટીઓમાં નથી માનતો, પણ જે સમાજની સમસ્યા છે, જે આપણા વિસ્તારનો જે પ્રશ્ન છે એને હું માનું છું. જ્યારે આદિવાસી વિસ્તારની અંદર, આદિવાસી ગામડાઓની અંદર આદિવાસી લોકો પૂરા ભારતની અંદર, કેવડિયા લઈ લો, છત્તીસગઢ લઈ લો, કે પછી ઝારખંડ લઈ લો, હસદેવ લઈ લો, કે પછી બસ્તર લઈ લો, પણ જેવો ભોગ આપ્યો છે આપણા આદિવાસી સમુદાયે ભોગ આપ્યો છે, ત્યારે પણ આપણે ચૂપ થઈને બેઠા હતા. અત્યારે કવાંટ તાલુકાની અંદર નસવાડી તાલુકાના જે ગામડા 28 ગામડાનો જે વિસ્થાપનનો પ્રશ્ન છે તેને લઈને પણ આપણો આખો વિસ્તાર ચૂપ થઈને અત્યારે બેઠો છે. કોઈ આવીને પૂછ્યું? જે આપણા નેતા, જેને આપણે પ્રતિનિધિ તરીકે જેને આપણે મોકલ્યા, એ લોકો ક્યારે આવીને આપણા પ્રશ્નને સોલ્વ કરવા માટે આવીને આપણને મળ્યા? શા માટે? નેતાઓ ગદ્દાર નથી, પણ એને ચૂંટીને મોકલનાર આપણા લોકો પણ ગદ્દાર છે. જ્યાં સુધી આપણા લોકોના ખૂનમાં ગદ્દારી હશે ને ત્યાં સુધી આપણે સારા પ્રતિનિધિને આપણે ક્યારે મોકલી નહીં શકીએ. ખાલી તાળીઓ પાડવાથી કઈ નહીં થાય. આપણે જે સમાજની સમસ્યાને લઈને જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, અત્યાર સુધીમાં આગળ આવ્યા, કોઈએ કીધું અમારા જે 28 ગામડાના વિસ્થાપનનો જે પ્રશ્ન જે વખતે 2020 ની અંદર રેડ અર્થને લઈને જે એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો, એ પરિપત્રના અનુસંધાને જ્યારે ગીતાબેન રાઠવા જ્યારે બોલ્યા છે, ત્યારે ગીતાબેન રાઠવા નથી બોલતા, પણ ત્યાં ઉપરથી હાઈકમાન્ડ દ્વારા લખી આપવામાં આવેલો પત્ર વાંચે છે. એ બોલતા નથી અને એને વાંચતા નથી આવડતું. ત્યારે પણ આપણે પ્રશ્ન થવા જોઈએ. જે ભણેલા ગણેલા યુવાનો અત્યારે બેઠા છે, એમને પણ પ્રશ્ન થવા જોઈએ કે આ વ્યક્તિને વાંચતા નથી આવડતું, તો એ વ્યક્તિ આ વસ્તુને સ્વીકારી જ કેવી રીતે શકે? જો આપણા વિસ્તારની અંદર જો યુરેનિયમ જેવી જો ધાતુ નીકળવામાં આવે, જો યુરેનિયમ જેવી ધાતુ નીકળશે તો 1945 ની અંદર જ્યારે જાપાનની અંદર હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરો પર પરમાણુ બોમ્બ ફેંકવામાં આવેલો, તેની અસર અત્યાર સુધીમાં ત્યાં જોવા મળે છે. બીજું આપણું જે ઝારખંડ લઈ લો, ઝારખંડની અંદર જે કોલસા માટે જે ખાણ ખનીજ થયું છે, ત્યાં અત્યારે ત્યાંના લોકોની જે દયનીય સ્થિતિ છે એવી આપણી ના થાય. એટલા માટે હંમેશા માટે જે પણ વસ્તુ ગામડાનો પ્રશ્ન હશે, સમાજનો પ્રશ્ન હશે,
ત્યારે પાર્ટીઓ છોડીને સમાજ માટે એક થવું પડશે. હું સામાજિક છું, પાર્ટીનો નથી પહેલા કીધું.